કમર અને ગરદનનો દુખાવો એ સ્પાઇન અને ગાદીના દુખાવો એ કેવી રીતે આપણે ઓળખી શકાય? હા, આ બહુ અગત્યનો સવાલ છે. એમાં ઘણા લોકો કમરના દુખાવા માટે ફિઝિયોથેરાપિસ્ટ જોડે વારંવાર સતત કમરનો દુખાવો હોય તો ફિઝિયોથેરાપી જોડે કસરત કરાવીને ચલાવી લેતા હોય છે. પણ એ ન થાય એ માટે તમે બહુ અગત્યનો ક્વેશ્ચન પૂછો છો. એમાં નોર્મલ કમર અને ગરદનનો દુખાવો એ ગાદી અને મણકાના દુખાવાથી કઈ રીતે અલગ છે એ માટે કે સામાન્ય ગરદન અને કમરનો દુખાવો એ ગરદન એ કમર પૂરતો જ હોય છે. જ્યારે જે મણકા અને ગાદીના રિલેટેડ હોય તો એ દુખાવો નીચે પગમાં બી પ્રસરે છે અથવા તેની સાથે સાથે હાથ પગમાં ઝંઝનાટી થવી, કમજોરી આવી અને બહુ વધી જાય તો પેશાબ અને સંડાસના કંટ્રોલ બી ગુમાવી શકે છે માણસ. એટલે જો તમને કોઈ લક્ષણો હોય કમરના અને ગરદનના દુખાવાની સાથે સાથે તે જેમ કે હાથ પગમાં ખાલી ચડવી, ઝંઝનાટી થવી અને હાથ પગમાં કમજોરી આવી તો તાત્કાલિક ધોરણે તમારા સ્પાઇન સર્જન કે ન્યુરોસર્જનનું કન્સલ્ટેશન અગત્યનું છે. આ મેઇન ડિફરન્સ કમરના દુખાવો અલોંગ વિથ ધ મણકા કે ગાદીનો દુખાવો.